બાળમિત્રો બધા મજામાં? સરસ, વેરી ગુડ. બાળમિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું બીએમ કોમર્સ પ્રાઇમરી સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, ગયા યુનિટમાં ક્યાંથી જોવું એના વિશે આપણે શીખી ગયા. દરેક અલગ અલગ વસ્તુને કઈ રીતે જોઈ શકાય મેં તમને અલગ અલગ ઉદાહરણો સમજાવ્યા હતા. મોટર, ટેબલ, ખુરશી. તો બાળમિત્રો, આ દરેક વસ્તુને આપણે સામેથી જોઈએ તો કેવી દેખાય, બાજુમાંથી જોઈએ તો કેવી દેખાય, ઉપરથી જોઈએ તો કેવી દેખાય, આ બધું જ આપણે યુનિટ 1 માં શીખી ગયા. તમને ઘરકામ આપ્યું હતું, બધા જ બાળકોને ઘરકામ થઈ ગયું છે ને? ગુડ. સાવનભાઈ તમારે? સરસ, વેરી ગુડ. તો બાળમિત્રો, આજે આપણે ક્યાંથી જોવુંમાં જ એ યુનિટની અંદર આગળ આકારો વિશે શીખવાનું છે. જુદા જુદા આકારો. મિત્રો, આકારો વિશે તમે સાંભળ્યું તો હશે કે દરેક આકારો જુદા જુદા હોઈ શકે છે. એમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ. તો આજે આપણે આકારોને દોરતા શીખવાનું છે. અહીંયા હું તમને જુદા જુદા આકારો દોરતા શીખવીશ. આજે અહીંયા આપણે એક ચાર્ટ દ્વારા બધાને દેખાય છે ને? ગુડ, સરસ. અહીંયા મિત્રો અલગ અલગ તબક્કાઓ દ્વારા જુદી જુદી આકૃતિઓ તમારા પાઠ્યપુસ્તકમાં આપી છે. આ પાઠ્યપુસ્તકમાં જે તબક્કાઓ દ્વારા જે આપણે આકૃતિને પૂર્ણ કરવાની છે એનાથી એક આકાર આપણી સમક્ષ આવશે અને એ આકાર ઉપરથી આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ શીખવાના છે. પહેલી આકૃતિ જુઓ, 4 ટપકાની નીચે 3 ટપકા જોડી દીધા છે. હવે આપણે આકૃતિ પૂરી કરીએ તો મિત્રો આકૃતિ આપણી સમક્ષ આવા પ્રકારની બનશે. આ બંને લીટીને સામસામે તમારે જોડી દેવાની છે. તો મિત્રો અહીંયા જે તમને આકૃતિ દેખાય છે તેને લંબચોરસ કહેવાય. શું કહેવાય? લંબચોરસ. લંબચોરસ જે વસ્તુ હોય છે એની સામસામેની બાજુઓ સરખી હોય છે. આ ખાસ યાદ રાખજો, લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. હવે બીજી આકૃતિ તમે નીચે જુઓ. બીજી આકૃતિની અંદર ટપકાઓને જોડવાના છે. એ તમારા માટે શરૂઆત છે બાળમિત્રો. આમાં અઘરું કાંઈ નથી. આને તમે સીધી ફૂટપટ્ટીથી જોડી દો. અહીંયા તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તમારી સમક્ષ મિત્રો જે આકૃતિ દોરાણી એને આપણે ત્રિકોણ કહીશું. શું કહીશું? ત્રિકોણ. ત્રિકોણ મતલબ એના 3 ખૂણા. ત્રિકોણ મતલબ 3 ખૂણા વાળી જે આકૃતિ છે આને ત્રિકોણ કહેવાય. આને આપણે લંબચોરસ કહીશું. એ જ રીતે સામેની આકૃતિમાં જુઓ, સામસામેના એને ખૂણા જોડી દો તમે. સરસ. તો અહીંયા મિત્રો તમને ચારે બાજુ એક સરખી જ દેખાશે. તો સ્વાભાવિક છે કે આપણી સમક્ષ જે આકૃતિ આવી એને આપણે ચોરસ કહીશું. શું કહીશું? ચોરસ. બોલો કેટલું સરસ અને સરળ છે. બધાને આવડી જાય એવું છે ને? ગુડ. તો મિત્રો તમારે ત્રણેય આકૃતિની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જેના સામસામે ખૂણા એક સરખા હોય તેને લંબચોરસ કહેવાય. જેને 3 ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય અને જેના સામસામે ખૂણા એક સરખા ચારે ચાર બાજુઓ સરખી હોય, સામસામેની બંને ચારે ચાર બાજુ એક સરખી હોય એને ચોરસ કહેવાય. શું કહેવાય? ચોરસ. તો મિત્રો સાવ સરળ છે ને? એકદમ સહેલું. કોઈ બાળકોને ન સમજાય તો પૂછવાની છૂટી છે હો. લંબચોરસ, ત્રિકોણ અને ચોરસ. બરાબર યાદ રહી ગયું? ચાલો થોડીક આપણે વધારે મહાવરો કરીએ. નીચેની આકૃતિ તમે જુઓ. અહીંયા પણ સામસામેની લીટી તમે જોડી દેશો. આ પણ સામસામેની બાજુ લંબચોરસ બની ગયું. એ જ રીતે અહીંયા નાનું લંબચોરસ આપ્યું છે. ચોરસ બનાવવું હોય તો ફરી તમારે સરખા 4 ખાના જોડી દેવાના અને 3 ટપકા આ બાજુ રાખો, 3 ટપકા આ બાજુ રાખો, 3 ટપકા આ બાજુ રાખો અને 3 ટપકા આ બાજુ રાખો. ચારે બાજુ થઈ ગયું. એ જ રીતે તમારે નાનું ત્રિકોણ દોરવું છે તો વચ્ચેનું એક ટપકું બરાબર મિડલમાં લેવાનું. અહીંયા કોઈ પણ એક આકૃતિમાં તમે જુઓ, એકને નીચેના ખૂણા ઉપર આવવા દો, આને તમે અહીંયા જોડી દો અને અહીંયા સામે જોડી દો. તો બાળમિત્રો આ રીતે તમને ટપકાનો ઉપયોગ કરીને ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ દોરતા આવડશે.
વાહ, વેરી ગુડ. મારા પાછળ ભાઈ સાવનભાઈ ની બાજુમાં કોણ છે? અચ્છા, સંજય. વેરી ગુડ. હવે હું તમને કોઈ પણ એક બાળકને પૂછીશ કે આમાંથી તમને કેટલું યાદ રહ્યું. સહેલું, પણ તેમ છતાંય આપણે એક વખત રિપીટ કરી લઈએ. દર્પણભાઈ, અને આકૃતિને શું કહેવાય? ચોરસ. વેરી ગુડ. કુણાલભાઈ, આકૃતિને આપણે શું કહીશું? ગોળ, લંબચોરસ. તો મિત્રો અહીંયા બાળ મિત્રો આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ વિશે શીખી ગયા. હવે આવા ટપકાઓનો ઉપયોગ કરીને આનાથી પણ આપણે વિશેષ અલગ કંઈક ચિત્રો બનાવવા હોય ને તો ચિત્રો પણ આપણે દોરી શકીએ છીએ. આમાંથી આપણે ચિત્રો દોરતા શીખવું છે. જો ચિત્રનું નામ આવ્યું એટલે બધા બાળકોને ખૂબ ગમ્યું. ચિત્રોમાં રસ કેટલો બધો છે બાળકોને. ચિત્ર દોરવાના આવે એટલે મજા પડી જાય. તો મિત્રો ચિત્રોમાં પણ આ ટપકાનો જ ઉપયોગ કરીને આપણે અલગ અલગ ચિત્રો દોરી શકશું. એકા ચિત્ર દોરીએ. તમે કયો ઈ દોરીએ બોલો. કોણ કહે છે? ગોપી. અચ્છા, બાજુમાં સાવન. પતંગ દોરવી છે. અરે વેરી ગુડ. હા મિત્રો, આ ટપકાનો ઉપયોગ કરીને આપણે પતંગ દોરવી હોય તો પતંગનો પણ આપણે ઉપયોગ કરી શકશું. હવે કઈ રીતે દોરવાની છે? ટપકાનો જ ઉપયોગ કરવાનો છે. એમાં નવું કઈ નથી કરવાનું. અહીંયા ટપકાનો ઉપયોગ કરવો હોય તો અહીંયા સામેના બે ટપકાને જોડી દો. અહીંયાના બે ટપકાને જોડી દો. અહીંયા સામે આવવા દો. વચ્ચે પતંગ તો બધાએ જોયેલી છે ને? સરસ. હવે વચ્ચે કમાન આવતી હોય તો કમાનનો તમે આ રીતે ઉપયોગ કરી શકશો. ટપકાનો ઉપયોગ કરીને મિત્રો પતંગ બની ગઈ. અહીંયા સરસ મજાની ચાંદામામા વાળી પતંગ દોરી હોય તો વચ્ચે ચાંદામામા દોરી નાખવાના અને અહીંયા તમે સરસ મજાની ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો આવા તો ઘણા બધા ચિત્રો છે કે જે તમે ટપકાનો ઉપયોગ કરીને દોરી શકો છો. બધાને બરાબર દેખાય છે ને પાછળ બેઠાઈને? સરસ. તો હવે થોડોક મહાવરો આપણે વધારે કરીએ અને આ ટપકાનો જ ઉપયોગ કરીને આપણે અલગ અલગ ચિત્રો બનાવવા છે. આ બધાને બરાબર ખ્યાલ આવી ગયો? સરસ. બાળ મિત્રો અહીંયા આપણે ટપકાનો ઉપયોગ કરીને જે જુદા જુદા ચિત્રો દોર્યા. હવે આવા તો આપણે ઘણા બધા ચિત્રો દોરી શકીએ છીએ. મતલબ અહીંયા પતંગ દોરી. હવે તમારે માની લો હોળીનું ચિત્ર દોરવું છે તો હોળીનું ચિત્ર દોરવું કઈ અઘરી વસ્તુ નથી. માની લો આ જે ટપકાઓ છે તો ટપકાઓની અંદર તમે આ રીતે ચિત્ર દોરી શકો છો. સીધે સીધું જે છે એ તમે આને જોડી દો છો. નીચેના ભાગમાં આ નીચેના ટપકા સાથે જોડી દો અને ઉપરની લીટી સુધી એને ખેંચી લ્યો અને આ રીતે એનો શર્ટ બનાવી નાખો. તો આ રીતે આપણે ટપકાનો ઉપયોગ કરીને અલગ અલગ ચિત્રો દોરી શકશું. હવે એકાદ જે પાઠ્યપુસ્તકની અંદર આપણે જે ચિત્રો આપ્યા છે એમાંથી એકાદ ચિત્રનો આપણે પ્રયત્ન કરીએ. હવે અહીંયા તમારી સમક્ષ પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાની ડિઝાઇન આપી છે. હવે તમને એમ થશે કે ભાઈ આ ડિઝાઇન આપણે દોરવાની કઈ રીતે? શરૂઆતમાં તમને એમ થશે પણ મિત્રો બહુ સરળ અને સહેલું છે. આમાં કાંઈ નથી કરવાનું, થોડુંક તમારું માઇન્ડ દોડાવવાનું છે. અહીંયા જે ડિઝાઇન આપી છે એ ડિઝાઇનને આના જેવી ડિઝાઇન તમારે બનાવવી હોય તો મિત્રો જે પ્રમાણે ટપકાઓ આપ્યા છે એ ટપકાઓનો ઉપયોગ કરીને તમે ચિત્ર દોરી શકો છો. હવે ઉપર તમે જુઓ 3 ને 3 6 ચિત્રો આપ્યા છે, ટપકા આપ્યા છે. બાજુમાં પણ 3 ને 3 6 ટપકા આપ્યા છે. તો વચ્ચે ચોથા ટપકા ઉપર તમે લાઇનિંગ દોરી નાખો. ચાલો, સીધે સીધી લીટી દોરાઈ ગઈ. સરસ. હવે વચ્ચેનું એક ટપકું ખાલી રાખીને સામે બીજા ટપકાને જોડી દો. તમારી પાસે ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકશો. નીચે એક ટપકું ખાલી છોડીને છેલ્લે જોડી દો અને સામે જોડી દો. ચાલો, સાથે તમે દોરતા જજો. આ રીતે તમારા ટપકા બરાબર જોડાઈ ગયા. દરેક વખતે તમારે વચ્ચેનું એક એક ટપકું છોડી દેવાનું છે. પાછળ બોલો ભાઈ દોરતા નથી. સંજય, વ્યવસ્થિત તમે ચારે બાજુના ખૂણાને તમારે જોડી દેવાનું છે. હવે બાજુમાં તમે જુઓ અહીંયા જે ટપકું આપ્યું છે એ ટપકાને તમારે સામે જોડી દેવાનું છે. આને સામે જોડી દો, આને અહીંયા સામે જોડી દો એટલે વચ્ચે બીજું ચોરસ. આપણે શરૂઆતમાં ચોરસ શીખ્યા ને, ચોરસ ને ત્રિકોણ બધું જ આમાં આવશે બાળ મિત્રો. બરાબર ચોરસ દોરાઈ ગયું. ચાલો, કમ્પ્લીટ. હવે વચ્ચેની ડિઝાઇન તમે જુઓ
તમને ત્યાંથી કદાચ ક્રોસ થી જોશો તો એક પ્રકારનું ચોરસ જ લાગે, કારણ કે એને પણ આપણે સામસામે જોડવાના છે. આને આ ટપકા સાથે જોડી દો, આને આની સાથે જોડી દો, આને અહીંયા જોડી દો, અને આને અહીંયા જોડી દો. વચ્ચેના બિંદુ ઉપર ખાલી ટપકું કરી નાખો. આમાં તમે અલગ અલગ કલર પણ પૂરી શકશો. હવે આ જ વસ્તુને તમારે અહીંયા જે ટપકું આપ્યું છે એને એક પોઈન્ટ આગળ લંબાવો, એક પોઈન્ટ ઉપર જવા દો, અને એક સરસ મજાનું નાનું એવું બીજું ચોરસ બનશે. આ જ પ્રમાણે ચારે બાજુ આપણે ચોરસ દોરી નાખવાના છે. એ જ પ્રમાણે નીચે બોલો બાળ મિત્રો, કેટલી સરસ મજાની ડિઝાઇન હાવ સરળતાથી આપણે દોરી શકીએ છીએ. ફક્ત ટપકાનો ઉપયોગ કરીને આ ડિઝાઇન તમે દોરી શકો છો. હવે આમાં તમારે અલગ અલગ પ્રકારના કલર પણ પૂરો તો આનાથી પણ વધારે સુંદર દેખાશે. તો બાળ મિત્રો, આ પ્રમાણે આપણે ટપકાનો ઉપયોગ કરીને કેટલાય પ્રકારના ચિત્રો દોરી શકશું. એ જ પ્રમાણે અહીંયા તમે નીચે જો અલગ અલગ 3 પ્રકારના ચિત્રો આપ્યા છે. તો 3 ચિત્રોમાં મિત્રો તમારે કઈ નથી કરવાનું. 1 2 3 4 ને 5 ટપકા આપ્યા છે. એ 5 ટપકા અહીંયા તમે જોઈ લો. 1 2 3 4 ને 5. અને પહેલા સીધી લીટી દોરી નાખો. સરસ. હવે આ ટપકાનો ઉપયોગ કરીને તમારે ઉપરના ટપકા સાથે એને જોડતું જવાનું છે. એક ટપકાને બીજા ટપકા સાથે જોડી શકો છો. થઈ ગયું બધાને બરાબર? ચાલો, એ જ પ્રમાણે અહીંયા બાજુમાં આડી લીટી આપી છે. એમાં 1 2 3 4 ને 5 ટપકાનો ઉપયોગ કર્યો છે. તો 5 ટપકાને પહેલા જોડી દો તમે. ફરી નીચે આવવા દો, ફરી ઉપર જવા દો, ફરી નીચે આવવા દો, ફરી ઉપર જવા દો, ફરી નીચે આવવા દો, ફરી ઉપર જવા દો, અને ફરી નીચે આવવા દો. તો બાળ મિત્રો, અલગ અલગ ટપકાનો ઉપયોગ કરીને તમે અલગ અલગ ચિત્રો દોરી શકશો. ચાલો, હવે આમાંથી કોઈને ન સમજાણું હોય અથવા તો દોરતા ન આવડતું હોય તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાળક પૂછી શકે છે. બધાને બરાબર યાદ રહી ગયું? ગોળ, સરસ. તો બાળ મિત્રો, આપણો પહેલું યુનિટ કેટલું સરસ મજાનું છે. પહેલા દિવસે આપણે અલગ અલગ ચિત્રોને કેવી કઈ બાજુથી જોઈએ તો કેવું દેખાય એ સરસ મજાનું આપણે ચિત્ર દોરતા શીખ્યા. ટપકાઓનો ઉપયોગ કરીને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ શીખ્યા. ટપકાઓનો જ ઉપયોગ કરીને સરસ મજાની ડિઝાઇન દોરતા શીખ્યા. પતંગ, હોળી, આ ટપકાઓનો ઉપયોગ કરીને કેવા સરસ અને સરળ ચિત્રો દોરી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ વિશે શીખ્યા. હવે મારે તમને દર્પણ અરીસા વિશે સમજાવવું છે. દર્પણ અરીસો. અહીંયા તમને પૂછે કે દર્પણ એટલે શું? હવે મિત્રો, દર્પણ એટલે આપણે જે ઘરે અરીસાનો ઉપયોગ કરીએ છીએ, દર્પણ ચિત્ર, દર્પણ અરીસો. આ દર્પણ ચિત્રો શું કે જે ચિત્રો દર્પણની સામે રાખીને એક સરખા દેખાય એને આપણે દર્પણ ચિત્રો કહીએ છીએ. અલગ અલગ ચિત્રો હું તમને બતાવીશ. આ જે દર્પણ ચિત્રો જે આપ્યા છે એ દર્પણ ચિત્રો તમે જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. નામ જ એવું છે બાળ મિત્રો, દર્પણ એટલે અરીસો, અને અરીસાની સામે તમને રાખો એટલે એનું જે પ્રતિબિંબ પડે એક સરખા તમને બે ચિત્રો દેખાય એને આપણે દર્પણ ચિત્ર કહીએ છીએ. હવે હું તમને અલગ અલગ ચિત્રો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે તમને એ ચિત્ર બતાવું એટલે દર્પણ ચિત્ર કહેવાય કે ન કહેવાય એ તમારે જવાબ આપવાનો છે. એક સરખા બે ભાગ પડતા હોય એને આપણે દર્પણ ચિત્ર કહીશું, અને સરખા ભાગ ન પડતા હોય એને આપણે દર્પણ ચિત્ર કહી શકાય નહીં. બાળ મિત્રો, પહેલું ચિત્ર તમે જુઓ. ત્રિકોણ આપ્યું છે, ત્રિકોણની વચ્ચે એક સરખો ભાગ પાડ્યો છે. તો એના બે એક સરખા ભાગ પડે કે ન પડે? કૃણાલ, સરસ. કૃણાલભાઈ, તો આ ચિત્રને આપણે દર્પણ ચિત્ર કહેવાય કે ન કહેવાય? ગોળ, સરસ. જો અમારા દર્પણભાઈનો જવાબ છે હા, આને આપણે દર્પણ ચિત્ર કહી શકાય.
કારણ કે એક સરખા જ બે ભાગ પડે છે. બીજા ચિત્રમાં તમે જુઓ, બીજા ચિત્રની અંદર તમે ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે દર્પણ ચિત્રની અંદર આની જેમ જ ચિત્ર એક સરખું છે પણ એના ભાગ એક સરખા બે પડ્યા છે. તો બીજું ચિત્ર પણ દર્પણ ચિત્ર જ છે. તમે અરીસાની સામે રાખશો એટલે એક સરખા બે ભાગ પડશે. બરાબર. ત્રીજું ચિત્ર, ત્રીજા ચિત્રનો જવાબ કોણ આપશે? દિશા. આને દર્પણ ચિત્ર કહેવાય કે ન કહેવાય? દર્પણ ચિત્ર મતલબ એક સરખા બે ભાગ પડે એને આપણે દર્પણ ચિત્ર કહેવાય. તો પહેલા બે તો દર્પણ ચિત્ર છે, તો ત્રીજું ચિત્ર જે છે એને આપણે દર્પણ ચિત્ર કહેવાય કે ન કહેવાય? બોલો દિશાબેન. સરસ. જો અમારા દિશાબેને જવાબ આપ્યો કે સાહેબ દર્પણ ચિત્ર નથી, કારણ કે એક નાનો ભાગ છે અને એક મોટો ભાગ છે, તો આને આપણે દર્પણ ચિત્ર કહેવાય નહીં. ના. શું જવાબ આવે? ના. બોલો કેટલું સરસ અને સરળ છે. ચોથું ચિત્ર જુઓ. ચોથા ચિત્રનો જવાબ કોણ આપશે? પૂજા. આ ચોથું ચિત્ર દર્પણ ચિત્ર છે કે નહીં? સરસ. પૂજાબેન. નહીં. ચોથું ચિત્ર પણ દર્પણ ચિત્ર નથી. ના આવશે. શું આવશે? ના. પાંચમું ચિત્ર કોણ જવાબ આપશે? અજય. બોલો ભાઈ, આ ચિત્ર દર્પણ ચિત્ર છે કે નહીં? સરસ. એક સરખા બે ભાગ કરવામાં આવ્યા છે એટલે આ પણ દર્પણ ચિત્ર છે, અને પણ આપણે હા આવશે. છઠ્ઠામાં અલગ અલગ રાઉન્ડમાં ત્રણ આપ્યા છે, નીચે એક ત્રિકોણ આપ્યો છે, પછી અડધો ભાગ કર્યો છે, તો આને આપણે દર્પણ ચિત્ર કહી શકાય નહીં, કારણ કે એના એક સરખા બે ભાગ પડતા નથી. કોઈ પણ વસ્તુના એક સરખા બે ભાગ પડે એને જ આપણે દર્પણ ચિત્ર કહીશું. તો આના બે સરખા ભાગ પડતા નથી એટલે આ દર્પણ ચિત્ર છે નહીં. ના. તમારે નિશાની કરી તો ચોકડી કરી શકો. સાતમા ચિત્રની અંદર બી. હવે બી માં તમે બરાબર વચ્ચેથી લાઇનિંગ આપવામાં આવી છે, બે સરખા ભાગ પડ્યા છે. તો જે સાતમું ચિત્ર છે એ પણ આપણું દર્પણ ચિત્ર જ છે. હા આવશે. શું આવશે? હા. આઠમા ચિત્રની અંદર ટી દોરેલો છે અને ટી ના એક સરખા બે ભાગ કર્યા છે, બરાબર મિડલ માંથી જ ભાગ કરવામાં આવ્યા છે અને એક સરખા બે ભાગ પડે છે. તો બાળ મિત્રો એને આપણે દર્પણ ચિત્ર કહીશું કે નહીં? હા. જો હવે બધાને બરાબર આવડી ગયું. ચાલો હજી થોડી વધારે પ્રેક્ટિસ કરીએ. નવમું ચિત્ર. તો નવમા ચિત્રની અંદર તમે જુઓ એક સરખા બે ભાગ થાય છે કે નથી થતા? હા. એક બરાબર વચ્ચે મિડલમાંથી લીટી આપી છે એટલે આને આપણે દર્પણ ચિત્ર કહીશું. હા. પણ અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાંથી તમે જોશો તો પાઠ્યપુસ્તકની અંદર અહીંયા લીટી આપી છે. તમને સમજાવવા માટે મેં વચ્ચે બોર્ડરમાં લીટી આપી છે કે બે વસ્તુ તમને અલગ અલગ ચિત્ર એકનું એક જ છે, પણ કઈ જગ્યાએથી તમે ભાગ પાડો છો એ મહત્વનું છે. જો અહીંયાથી ભાગ પાડવાના હોય તો અહીંયા ના આવે. શું આવે? ના. કારણ કે અહીંયા તમે લાઇનિંગ આપો તો બે સરખા ભાગ પડે નહીં, પણ અહીંયા વચ્ચે બરાબર મિડલમાં જગ્યા આપી છે એટલે અહીંયા હા લાગી. આમાં મેં કુલ બે ચિત્રો એવા બતાવ્યા છે પુસ્તકથી અલગ. શું કામ? કે તમને ખ્યાલ આવે કે ચિત્ર એકનું એક જ છે, પણ જો એની લાઇનિંગ તમે એના ભાગ જો અલગ અલગ પાડો તો એનો જવાબ બદલાઈ જાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુના એક સરખા ભાગ પડે છે કે નહીં. જો એક સરખા ભાગ પડતા હોય તો જ દર્પણ ચિત્ર કહેવાય, નહીતર એને દર્પણ ચિત્ર કહેવાય નહીં. 10મું ચિત્ર તમે જુઓ. બરાબર મિડલમાં એને ભાગ પડ્યા છે, પણ મિડલમાં ભાગ પડ્યા છે એટલે 10મા ચિત્રની અંદર તમે જો કે બે એક સરખા ભાગ છે કે નહીં? બરાબર. જો બરાબર મિડલમાં ભાગ પડ્યા છે એટલે આપણે એને હા કહીશું. પણ જો ચિત્રનો અહીંયાથી લાઇનિંગ આપી હોય, તમારા પુસ્તકમાં અહીંયા લાઇનિંગ આપી છે તો અહીંયા તમારે ના આવે. શું આવે? ના. જોયું? ચિત્ર એકનું એક જ છે, પણ આ બંનેમાં તમે જોયું જવાબ બદલાઈ ગયા. બરાબર મિડલમાં લીધું તો હા, ઉપર લીધું તો ના આવે. 10મા ચિત્રમાં સેમ ઈ જ વસ્તુ છે. બરાબર મિડલમાં તો કે હા દર્પણ ચિત્ર છે, પણ નીચે હું લાઇનિંગ બતાવું તો એ દર્પણ ચિત્ર બનતું નથી, તો ના આવશે. 11મું ચિત્ર જુઓ. 11મા ચિત્રની અંદર બરાબર મિડલની અંદર લાઇનિંગ આપી છે, બે સરખા ભાગ થાય છે, તો આને શું કહેવાય? પૂજા. સરસ. વેરી ગુડ. દર્પણ ચિત્ર હશે? હા આવશે. શું આવશે? હા. એ રીતે 12મું ચિત્ર આપ્યું છે, ઇંગ્લિશની અંદર એમ લખ્યું છે. શું લખ્યું છે? એમ. અને એમ માં બરાબર મિડલ થી લાઇનિંગ આપી છે, બે સરખા ભાગ કરવામાં આવ્યા છે.
તો આપણું જે 12મું ચિત્ર છે તે પણ દર્પણ ચિત્ર જ ગણાય. હા આવશે. શું આવશે? હા. જો આડી લાઈનિંગ આપી હોત તો ના થઈ જાય, પણ બરાબર મિડલ ની અંદર એના બે સરખા ભાગ કરવામાં આવ્યા છે. હવે 13મું ચિત્ર જુઓ તમે. 13મા ચિત્રની અંદર ત્રિકોણને આમ ત્રાસો બતાવ્યો છે અને લીટી વચ્ચે આમ આપીશ. તો તમને એમ થશે કે આમ નહીં એમ કેમ? પણ તમે બધી બે બાજુ જુઓ. આને પણ આ બાજુનો ભાગ જે છે એ પણ સરખો છે, આ બીજો ભાગ પણ એક સરખો છે. બેયના ત્રણેય ખૂણા એક સરખા મળી જાય છે. તો બાળ મિત્રો આ ચિત્ર પણ આપણું દર્પણ ચિત્ર જ ગણાય. હા આવશે. શું આવશે? હા. આટલા બધા ચિત્રોની પ્રેક્ટિસ કરી એટલે હવે મોટા ભાગના બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે કોને દર્પણ ચિત્ર કહેવાય અને કોને દર્પણ ચિત્ર ન કહેવાય. હજી બે ત્રણ ઉદાહરણો સમજીએ. 14મા ચિત્રમાં તમે જુઓ. હવે જવાબ તમારે જ આપવાના છે. બોલો 14મું ચિત્ર દર્પણ ચિત્ર કહેવાય કે નહીં? હા સરસ. 15મું ચિત્ર? હા. 16મું? હા. ત્રણે ત્રણ છેલ્લા ચારે ચાર ચિત્રો દર્પણ ચિત્રો છે. પણ એને જો તમે અહીંયા અલગથી લાઈનિંગ આપો તો બે ભાગ જો તમે કરો તો એને દર્પણ ચિત્ર કહી શકાય નહીં. તો હવે બાળ મિત્રો અહીંયા તમારી સમક્ષ અલગ અલગ મેં 16 ચિત્રો બનાવ્યા છે. આ 16 ચિત્રોમાંથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે જેના એક સરખા બે ભાગ પડે છે એને આપણે દર્પણ ચિત્ર કહેવાય, અને જેના એક સરખા બે ભાગ નથી પડતા એને દર્પણ ચિત્ર કહેવાય નહીં. તો બાળ મિત્રો યુનિટ 1 ની અંદર ક્યાંથી જોવુંમાં પહેલા દિવસે આપણે ચિત્રોને સામેથી, બાજુથી, ઉપરથી અલગ અલગ જોતા શીખ્યા. આકારોને આપણે અલગ અલગ ચોરસ, લંબચોરસ, ત્રિકોણને ઓળખતા શીખ્યા. ત્યાર પછી ટપકાઓનો ઉપયોગ કરીને અલગ અલગ ડિઝાઇનો બનાવતા શીખ્યા. અને દર્પણ ચિત્ર, અલગ અલગ ચિત્રોને દર્પણ ચિત્ર કહેવાય કે નહીં તે આપણે શીખ્યા. હવે આમાંથી કોઈને કદાચ કોઈ વસ્તુ ન સમજાતી હોય તો તમે પૂછી શકો છો. બધા જ બાળકોને બરાબર ખ્યાલ આવી ગયો? સરસ, વેરી ગુડ. તો બાળ મિત્રો આજનું યુનિટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી જ્યારે નવા યુનિટ સાથે આપણે મળશું ત્યારે ઘરકામમાં તમારે અહીંયા જે મેં અલગ અલગ 16 દર્પણ ચિત્રો દોર્યા છે એમાંથી તમારે ફક્ત 10 દર્પણ ચિત્રો, કેટલા? 10 દર્પણ ચિત્ર દોરવાના છે અને એને દર્પણ ચિત્ર કહેવાય કે નહીં એ તમારે સામે લખવાનું છે, હા કે ના. અને ટપકાઓનો ઉપયોગ કરીને એક સરસ મજાની ડિઝાઇન દોરવાની છે. શું દોરવાનું છે? ડિઝાઇન. બસ જાજુ ઘરકામ તમને નથી આપવું, ફક્ત બે જ ઘરકામ વ્યવસ્થિત સારા અક્ષરથી તમને જે નોટ બનાવવાની કીધી છે એ નોટની અંદર તમારે આ બંને ઘરકામ કરવાનું છે. 10 ચિત્ર દોરવાના છે. એક કામ કરો, આપણે 10 ચિત્ર નથી દોરવા, ખાલી 5 જ ચિત્ર દોરો. કેટલા? 5 દર્પણ ચિત્ર દોરવાના છે. કેટલા? 5 દર્પણ ચિત્રો અને એક ડિઝાઇન. ચાલો, બંને ઘરકામ બધાને બરાબર યાદ રહી ગયું? વેરી ગુડ. તો બાળ મિત્રો આજનો ઓનલાઈન અભ્યાસક્રમનું યુનિટ 1 નું યુનિટ અહીંયા આપણે પૂર્ણ કરશું. ફરી એક વખત નવા અભ્યાસ સાથે નેક્સ્ટ વિડિયોની અંદર મળશું. આવજો બાળ મિત્રો.